મારી જોડે કોઈ નવી સાડી નથી. આ પણ આ પહેરેલી જ છે, જૂની જ છે. મમ્મી આમાં હરદ્વાર કઈ સાડી પહેરીને જઈશ અને કઈ કઈ સાડીઓ લઈ જઈશ? મમ્મી જોડે હરિદ્વાર લઈ જવા માટે કોઈ સાડી નથી. કઈ વાંધો નહીં, ચલો હું લઈ આવું. અરે રવા દે, બાકીમાં જોવું પૈસા હોય તો નવી સાડી લાવી દઉં. અરે બાકીમાં તો પૈસા નથી, કેવી રીતે સાડી લાવીશ નવી? રવા દે, જૂની પહેરીને જઈશ, જૂની લઈ જઈશ, જૂની સાડીઓ લઈ જઈશ જે પડી છે. મમ્મી હાલો સાડીઓ. તમારી પાસે સાડીઓ નથી ને હરિદ્વાર પહેરી જવા માટે, તો આ સાડીઓ લો. તને કેવી રીતે ખબર પડી કે મારી જોડે સાડીઓ નથી? મમ્મી એ બધું મેં સાંભળી લીધું તું. એમ બેટા, આ સાડીઓ તો તારા માટે મારો દીકરો લાવ્યો હતો, એટલે આ સાડીઓ તારા માટે લાવ્યો હતો ને, એટલે તારે પહેરવાની. મમ્મી આ સાડીઓ પહેરજો અને લો આ પૈસા. ના ના બેટા, આ સાડીઓ તો તને બહુ ગમશે, એટલે તું પહેર બેટા. ના મમ્મી તમે પહેરો. ના તમે પણ તારા માટે લાવ્યો બેટા, તને બહુ ગમશે. પણ આ સાડી તમે પહેરો કે હું પહેરું એક જ વાત છે મમ્મી, તમે પહેરો. હાલે પૈસા તો લે લે. ના ના પૈસા તમે રાખો, ત્યાં વાપરવા જોઈશે. તારા જેવી દરેક ઘરમાં વહુ હોય ને તો કોઈ દિવસ દીકરીની ખોટ ના લાગે. મમ્મી તમારા જેવા સાસુ દરેક વહુને મળે ને તો એ વહુને ક્યારેય એની માની ખોટ ના લાગે.